ज्ञानी से ज्ञानी मिलन खिले शब्द करोड़। સવારમાં મને એક આપણા ઉંમરવાળા દાદા હતા, એટલે એમને મને એક પ્રશ્ન કર્યો કે સાહેબ સદગુરુ કોણ? સાહેબે પ્રશ્ન કર્યો, દાદા જ બેઠા હતા, જતા રહ્યા, પણ એમને પ્રશ્ન કર્યો સાહેબ સદગુરુ કોણ? આપણે સદગુરુ દેવની જય બોલાડીએ સાહેબ, પણ આ ખરેખર સદગુરુ છે કોણ? કેમ કે દરેક વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ હોય, ગાદીપતિ હોય, એને બધા સદગુરુનું સંબોધન લગાવે સાહેબ. એ સંબોધન સાહેબ જે ગાદી પર બિરાજમાન છે અને સંબોધન ના લાગે. સદગુરુ શબ્દ છે સાહેબ, સદગુરુ શબ્દ ન્યારો છે સાહેબ, અને એને સમજવા માટે જ આપણે ગુરુ કરવા પડે સાહેબ. અને આ ગુરુ પુણ્યમાં બનાવી છે કમ સાહેબ? કેમ કે આપણે કપડા માટે દરજી રાખીએ, શરીર માટે ડોક્ટર રાખીએ ને, જીવવા માટે ધંધો કરીએ, ખેતી કરીએ. ગુરુ સાહેબ આત્માના ઉદ્ધાર માટે કરવાના છે. ગુરુ જે કરવાના છે સાહેબ, ગુરુ તમને મિલકત ના આપે સાહેબ, કે ગુરુ કરીએ અને 2 વીઘો જમીન મળે આપણને, ગુરુ કરીએ ને આપણું 2 માળનું મકાન થાય, એ નહીં સાહેબ. ગુરુનો મહિમા શાસ્ત્રોની અંદર એટલો ઊંચો બતાવેલો છે સાહેબ. હવે પેલા ભાઈ ભજન ગાયું આપણા નોના ભાઈ કે ગુરુ તારો પાર ન પાયો. પૃથ્વીના માલિક ગુરુને હું ઉપમા આલી, પૃથ્વીના માલિક. આવા ગુરુ કોણ એટલે એ સમજવું પડશે સાહેબ. હું ગુરુ નહીં, તમે જે સેવા પૂજા કરો છો એ તો આકારની પૂજા કરો છો સાહેબ, હું ગુરુ નહીં. ગુરુ એ શબ્દ છે, પણ ક્યારે સમજાય સાહેબ? કેમ કે આકાર ના હોત તો તમે સેવા પૂજા કોની કરે? આકાર બેઠેલો છે એટલે તમે એની સેવા પૂજા કરી શકો. એટલે આકારને સમજ્યા પછી તમે સાકાર બનો, અને સાકારને સમજ્યા પછી તમે નિરાકાર બની જાઓ. અને ત્યાર પછી સાહેબ સદગુરુની વાત છે. આમ સદગુરુની વાત સમજાય એવી નથી. એટલે અમારા હવે ફરોળ ગામ આવ્યું અમારું, હવે ને હવે રસ્તામાં વરસાદ નહીં પડ્યો. કહેવાનો મતલબ એક જ, સત્સંગની વાત, ગુરુની વાત લોબી છે, એટલે સમય થઈ ગયો છે. અને આપણા જે આ બહારના સતી સેવકો સંતો જે આવ્યા હતા, ઘણા વહેલા આવ્યા છે, દરેક ને દરેક જગ્યાએ જાય છે. ઘણા બધા સતી સેવકો છે સાહેબ. અને એવું નહીં સાહેબ કે કબીરપંથી હોય તે જ એ આવે. ગુરુ એટલે મેં કીધું એવું સાહેબ કે ગુરુ એટલે શબ્દ છે, અને શબ્દ એ તમને ગુરુ જ બતાવે. કેમ કે એકબીજાના અરસપરસ છે. ચકમક પથરી રહત એક શંકા ઉઠત નહીં ચિનગારી, બિન ગુરુ નહીં હોત હે ઉજિયારી. ગુરુ વગર અજવાળું ના થાય, એટલે આ અજવાળું કરવા માટે ગુરુચરણમાં જવું જોઈએ. અને ગુરુચરણની બલિયારી છે. એટલે હવે વધુ વાત ના કહેતો, આપણા ત્યાં બહારના સતી સેવકો આવ્યા છે, અને આપણે ભોજન પ્રસાદનો પ્રોગ્રામ ચાલુ કરીશું. એટલે વારા ફરતી જેની સેવા પૂજા થાય છે અને થઈ ગયેલી છે એમને બહાર જઈને અને ભોજન પ્રસાદ ગ્રહણ કરવાની છૂટ છે. એટલે હવે રવિ
પ્રોગ્રામ આપણો લાંબો ચાલશે એટલે હવે જે બાર જે બેઠા છે એ પોતપોતાની રીતે ભોજન પ્રસાદ લઈ લે. સદગુરુ કબીર સાહેબનો જય. ધની ધર્મદાસ, ગુરુ શ્રી મોહનદાસ, ગુરુ શ્રી મોતીદાસ સાહેબ. વચ્ચે નડશે. એ બાજુ છે ને, સાહેબ બે પદ બોલો તો